મિત્રો, આજે દુનિયા હાઈટેક થઈ ગઈ છે, એટલે એજ્યુકેશન પણ હવે એ પ્રમાણે હાઈટેક થઈ રહ્યું છે. કોલેજોમાં નવા અભ્યાસક્રમો ભણાવવામાં આવી રહ્યા છે. ટેકનોલોજીએ કારકિર્દી માટે ઘણી ઇન્ટરેસ્ટિંગ ઓપોર્ચ્યુનિટીઝને બહાર પાડી છે. એવામાં જો તમારો ઇન્ટરેસ્ટ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો હોય તો સાઉન્ડ અને ટેકનોલોજી સાથે કમ્બાઇન્ડ એવા સાઉન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રે તમે પોતાના કરિયરને એક નવી દિશા આપી શકો છો. તેથી આજે આપણે આ વિડીયોમાં સાઉન્ડ એન્જિનિયરિંગ શું છે, સાઉન્ડ એન્જિનિયર કેવી રીતે બનવું, તેનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તેના માટે શ્રેષ્ઠ કોલેજો કઈ છે, તેમજ સાઉન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રે રહેલો સ્કોપ અને તેની ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ વિશે આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત છે આપ સૌનું બાપ્પા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી કારકિર્દી સંબંધિત અવનવી માહિતી તમને સમયસર મળતી રહેશે. તો સૌપ્રથમ જાણી લઈએ વોટ ઇઝ સાઉન્ડ એન્જિનિયરિંગ. તો મિત્રો, ઓડિયો એન્જિનિયરિંગ અથવા સાઉન્ડ એન્જિનિયરિંગ એ કોઈપણ પ્રકારના સાઉન્ડને સમજવા, તેને રેકોર્ડ કરવા, પ્રોડ્યુસ કરવા અને વિભિન્ન ઇલેક્ટ્રોનિક્સ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને તેમને મિક્સિંગ કરવાની એક ટેકનિકલ સ્કિલ છે. અને એક સાઉન્ડ એન્જિનિયર પોતાની આ ટેકનિકલ સ્કિલ અને નોલેજ દ્વારા ફિલ્મ્સ, મ્યુઝિક, ટેલિવિઝન, રેડિયો, લાઇવ ઇવેન્ટ્સ અને કોન્સર્ટ્સ માટે ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ ક્રિએટ કે રેકોર્ડ કરવાનું કાર્ય કરે છે. અને આ બધા કાર્યોમાં એક સાઉન્ડ એન્જિનિયરને ઘણા બધા મ્યુઝિક પ્રોફેશનલ્સ જેમ કે કમ્પોઝર્સ, આર્ટિસ્ટ, મ્યુઝિક ડાયરેક્ટર, મ્યુઝિક પ્રોડ્યુસર, ફિલ્મ ડાયરેક્ટર્સ, એડિટર્સ, સ્ટુડિયો મેનેજર્સ જેવા વગેરે લોકોની સાથે કોઓર્ડિનેશન કરવાનું હોય છે. હવે સાઉન્ડ એન્જિનિયરિંગથી પરિચિત થયા બાદ આગળ વાત કરીએ તમે સાઉન્ડ એન્જિનિયર કેવી રીતે બની શકો છો, તેના માટે તમારો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોવો જોઈએ. તો મિત્રો, સાઉન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા તેમજ સાઉન્ડ એન્જિનિયર બનવા માટે તમારું ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમમાં હોવું જોઈએ, એ પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ અર્થાત PCM સબ્જેક્ટ સાથે. જે પછી સાઉન્ડ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થવા માટે તમે એલિજિબલ ગણાશો. આ સિવાય આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા તમે ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ પણ કરી શકો છો, જેના માટે તમારું ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમમાં હોવું એ કમ્પલસરી નથી. અને આ અભ્યાસક્રમો તમે માત્ર 6 મહિનાથી 1 વર્ષના શોર્ટ ટર્મ પિરિયડમાં પૂર્ણ કરી શકો છો. આગળ વાત કરીએ સાઉન્ડ એન્જિનિયરિંગમાં તમને શું શીખવવામાં આવે છે. તો સાઉન્ડની બેઝિક બાબતોથી લઈને ફાઇનલ પ્રોડક્શન સુધીની સમગ્ર પ્રોસેસ સમજાવવામાં આવે છે, જેમ કે ઓડિયો ફંડામેન્ટલ્સ, ઓડિયો સિગ્નલ એન્ડ સિસ્ટમ્સ, એનાલોગ એન્ડ ડિજિટલ કોન્સોલ્સ, ફિઝિક્સ ઓફ સાઉન્ડ, પ્રી પ્રોડક્શન ટેકનિક્સ, રેકોર્ડિંગ, એડિટિંગ, મિક્સિંગ એન્ડ માસ્ટરિંગ એન્ડ ફાઇનલ પ્રોડક્શન જેવી ઘણી બધી બાબતો વિશેનું નોલેજ તમને સાઉન્ડ એન્જિનિયરિંગમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. આગળ વાત કરીએ સાઉન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રે રહેલ જોબ પ્રોફાઇલ્સ તેમજ ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ વિશે. તો સાઉન્ડ એન્જિનિયરિંગ એક મલ્ટીડિસિપ્લિનરી ફિલ્ડ છે, અર્થાત તમારી પાસે કારકિર્દી વિકલ્પોની વિશાળ શ્રેણી છે. તમે એઝ અ સાઉન્ડ એન્જિનિયર, મ્યુઝિક પ્રોડ્યુસર, સિસ્ટમ એન્જિનિયર, સ્ટુડિયો એન્જિનિયર, બ્રોડકાસ્ટ એન્જિનિયર, સાઉન્ડ ટેકનિશિયન અને સાઉન્ડ ડિઝાઇનર જેવી વગેરે જોબ પ્રોફાઇલ સાથે તમે કોર્પોરેટ ઇવેન્ટ્સ, થિયેટર, ફિલ્મ પ્રોડક્શન, ટીવી સિરિયલ, રેડિયો, એડવર્ટાઇઝમેન્ટ, વોઇસ પ્રોડક્શન તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ સહિત બ્રોડકાસ્ટ મીડિયામાં પોતાની ફરજ બજાવી શકો છો. અંતે વાત કરી લઈએ સાઉન્ડ એન્જિનિયરિંગ કોર્સ માટે ભારતમાં આવેલી કેટલીક શ્રેષ્ઠ કોલેજોની. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં સાઉન્ડ એન્જિનિયરિંગ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો આન્સર નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત અવનવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.